દીકરીઓને સ્વીકારવામાં આવે ને જમાઈઓ આટલા ડાયા થઈને બેઠા હોય. આને તો વધાવવો જ જોઈએ, ઓસ્કર મળવો જોઈએ આ કાર્યક્રમને, કે જ્યાં જમાઈઓ આટલા શાંતિથી બેઠા હોય અને સરસ રીતે સાંભળતા હોય કે મારા સાસરિયાઓ શું કહે છે. કારણ કે જે કંપનીમાં તમે છેતરાઈ ગયા હોય એ કંપનીના વખાણ કરવા માટે તમને કેટલી મોટી જીગર જોઈએ યાર. હે હેલું છે કઈ કહી દેવું અને ગુલાબી રંગની કફની પહેરીને પાછું આવું. અહીંયા તો સાડીઓ તમને મળે ઈ ટોણા મેળા મારે. આપણી બજેટ 1000-1500 હોય ને સાંજે આટલી બધી સાડી ભેગીને થઈને એમ કે પેપ્સી પીવડાવો, આખા ડખા થઈ જાય ને, બજેટ આખું વિખરાઈ જાય એટલા બધા વચ્ચે. અને ખરા બપોરે 3 વાગે જીવનની નવી દિશા તરફ આપણે જવાનું. અઘરામાં અઘરું છે કે જીવનની નવી દિશા, પણ મને બહુ જ આનંદ છે કે તમારા સમાજને એ નવી દિશા જડી ગઈ છે. હોટસ્ટાર ઉપર ગઈકાલે જ રાત્રે મેં એક નાની એવી ડોક્યુમેન્ટરી જોઈ, સીતા નામની છે, તમે બધા જ જોજો. સીતા નામની ડોક્યુમેન્ટરીમાં એવું દેખાડવા છે, આમ 15 જ મિનિટની એક નાની એવી શોર્ટ ફિલ્મ જેવું છે કે જેમાં એક બહુ જ લાંબી ગાડીમાં સિલ્કની કફનીમાં એક ભાઈ ઉતરે અને મંદિરના પગથિયે એક બાળકને મૂકી જાય. અને બહાર રસ્તાની ઓલી બાજુ એક નાનો એવો ગરીબનો છોકરો રોડ ઉપર ન હોય એ જોવે છે, કોઈક કંઈક મૂકીને જાય છે, એટલે એ ખાવાનું કંઈક હશે એવું માનીને જાય છે. તો એ જોવે છે કે બાળક છે. બાળકને પહેલાં એને લેવાનું મન થાય પણ એ જોવે કે આ તો દીકરી છે એટલે એ મૂકીને જતો રહે છે. પછી 3 કૂતરાઓ આવે છે એ છોકરીને સૂંઘવા માટે. એટલે ઓલું બાળકને એમ થાય છે કે કૂતરાઓ અડે તેના કરતાં પહેલાં હું લઈ લઉં. પણ એટલી બધી ઠંડી હોય છે કે ઠંડી બાદથી એ દીકરી મૃત્યુ પામે છે. અને પછી જઈને ઓલા શમશાન ઘાટ એમ કહે છે કે આ છોકરીને મારે અગ્નિદાહ કરવો છે. મેં હમણાં જ જોયું કે કોઈક માણસ આને મૂકીને ગયો ને આ દીકરી મૃત્યુ પામી છે. એટલે એમ કીધું બાળકને તો જળ સમાધિ આપવાની હોય. જળ સમાધિના એ આખા સ્ટોરીમાં એક સ્ત્રી નદી કિનારે બેઠી હોય અને ઓલા બાળકને પૂછે કે અહીંયા શું કામ અડધી રાત્રે આવ્યું છે આવું બાળક લઈને. એટલે ઓલો બાળક એવું કે આવી રીતે મને મંદિરના ઓલેથી એક છોકરી મળી છે, એ છોકરીને મારા જળ સમાધિમાં, પણ મને એમ થાય છે કે એને અગ્નિદાહ જ મળવો જોઈએ. તો ઓલી સ્ત્રી એમ કે છે કઈ સદીમાં જીવ છે, હજી સ્ત્રીના અધિકારોની વાતો કરે છે, તો હજી નાનો છો ને એટલે સ્ત્રીના અધિકાર માટે લડે છો, મોટો થઈશ ને પછી તુંય વહેતી મૂકી દઈશ. એ કે આ દેશમાં તો સીતાને પણ સવાલો કરવામાં આવ્યા હતા. એટલે છોકરાને કંઈ ખાસ ખબર હોતી નથી એટલે એવું પૂછે છે કઈ રીતે સીતાને સવાલ કરવામાં આવ્યો હતો. પછી આટલી જ સ્ટોરી એ છોકરી કે અને વાર્તા પૂરી થઈ જાય છે. એટલે ઓલી છોકરી એવું કે તને ખબર છે કે આ એ નદી છે, આ નદીને સીતાજીએ શ્રાપ આપ્યો છે. તો કે સીતાજીએ શું કામ આ નદીને શ્રાપ આપ્યો? તો કે જ્યારે રામને ખબર પડી કે દશરથજી દેવલોક પામ્યા છે ત્યારે એનું પિંડદાન કરવાનું હતું અને આ નદીના કાંઠે પિંડદાન કરવા માટે એમને બેસવાનું હતું. અને વસ્તુઓની ગણતરી માટે બધું લેવા માટે રામ અને લક્ષ્મણ છે એ જંગલમાં જાય છે અને બ્રાહ્મણ રાહ જોઈને બેઠા હોય છે. પછી બ્રાહ્મણ એવું કહે છે કે મૂર્ત વીતી જશે, સમયની ઘડી વહી જશે અને દશરથજી દેવલોક નહીં પામી શકે જો આ સમયે પિંડદાન ન થયું તો. સીતાજી એમ કહે છે થોડી રાહ જુઓ ને, હમણાં રામ આવશે, હમણાં લક્ષ્મણ આવશે. પણ તોય ઓલો બ્રાહ્મણ એમ કહે છે કે હવે તો જવા તરફ છે. એટલે સીતાજી એવું કહે છે કે નદીની સાક્ષીએ, ગાયની સાક્ષીએ, પીપળાની સાક્ષીએ અને તુલસીની સાક્ષીએ હું રામ પત્ની સીતા મારા સસરાનું પિંડદાન કરું છું. એટલે પુત્રવધુ તરીકે હું પિંડદાન કરું છું. પિંડદાનની આખી વિધિ થાય છે. દશરથજી સ્વર્ગ સુધાવે છે અને આશીર્વાદ આપે છે. આવીને હવે એ સ્ટોરી કેટલી સાચી કેટલી ખબર છે એ તો મને નથી ખબર, પણ ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે આવીને રામ ભગવાન એવું કહે છે કે પિંડદાન કરવું એ તો દીકરાનો અધિકાર છે, પુત્રવધુનો નહીં. એટલે ઓલું એમ કહે છે કે ચોક્કસ પુત્રનો અધિકાર છે, પણ પુત્રથી જે વધુ છે એને તો વધુ અધિકાર મળવા જોઈએ ને, એને તો વધુ અધિકાર આપવાના હોય. એટલે રામ ભગવાને કંઈ મજા નથી આવતી. એટલે એમ કે જો તમે સાક્ષીમાં જુઓ, આટલા બધાની સાક્ષીએ મેં આપ્યું છે, તો નદી ફરી જાય છે, પીપળો નથી ફરતો,
તુલસી ફરી જાય છે અને ગાય ફરી જાય છે કે અમારું ધ્યાન નથી અને પિંડદાન કર્યું છે કે નહીં. પીપળો એક જ એવું કહે છે કે મારું ધ્યાન છે, સીતાજીએ પિંડદાન કર્યું. એટલે એ વખતે સીતાજી શ્રાપ આપે છે નદીને કે તું જમીનમાં હવે ચોક્કસ વહીશ, પણ કોઈના પગને ટાઢક આપી શકીશ, કોઈના પગના તળિયેથી તું પસાર નહીં થઈ શકે. તુલસીને એવો શ્રાપ આવે છે કે તું આખા વિશ્વમાં રહીશ પણ કોઈના ઘરના આંગણામાં રહીશ, ઘરની અંદર નહીં રહે. અને ગાયને એવો શ્રાપ આપે છે કે તને બધા જ પૂજા કરશે પણ ન ખાવાનું તારા મોઢેથી આવશે. એટલે અત્યારે ગાયોને તમે જે ઉકરડાઓ ખાતા જોવો છો એ આપેલો એકચ્યુઅલી સીતાજી આપેલો શ્રાપની આવી એક કથા છે.